સુરત નવી સિવિલ હોસ્પિટલનો વિવાદિત વિડીયો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલના ગેટ પર આસારામ બાપુના ફોટો મૂકી આરતી કરાઈ હોય, જેને લઈ વિવાદ સર્જાયો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહ્યું છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે. બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામ બાપુનો સિવિલ હોસ્પિટલમાં ફોટો મુકાયો હતો. હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર આસારામનો ફોટો મૂકીને આરતી કરાતા વિવાદ ઉભો થયો છે. તો આ અંગે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કંઈ પણ જાણ ન હતી અને તેઓએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની પરમિશન પણ લેવામાં આવી ન હતી. આસારામ બાપુના ભક્તોના એક જૂથે તેમનો ફોટો સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર મૂકીને આરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરના ડોક્ટરો સાથે હાજર સિક્યુરિટીના જવાનો પણ આરતીમાં જોડાયા હતા. તો સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ડોક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત. સાહેબ, સિવિલ હોસ્પિટલમાં આસારામની પૂજા અર્ચના કરતો વિડીયો વાયરલ થયો છે. શું જે આ સમગ્ર હકીકત? આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. હોસ્પિટલ સત્તાવાળા તરફથી પણ સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આવું ભવિષ્યમાં ન બને એને માટે પણ તમામ લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે. અને આ ફ્રૂટ વિતરણ કરવાની બાબતે સીધું આ રીતે ઘટના બની, જે અમારી જાણ બહાર હતું. અને મને જ્યારે અમારા સિક્યુરિટી ઓફિસર દ્વારા જાણ કરવામાં આવી તો મેં તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી અને મારા સાથી સીએમઓ ડૉક્ટર ભરત પટેલને પણ મોકલી આપવામાં આવ્યા. અને એણે બધું જ સાહિત્ય પણ લેવડાવી દીધું અને બધા લોકોને તાત્કાલિક ધોરણે બહાર મોકલાવી દેવામાં આવ્યા. વિડીયોમાં પીડિયાટ્રિક વિભાગ આ કઈ રીતે બન્યું એ કંઈ ખ્યાલ નથી આવતો. મને એવું લાગે છે કે ગઈકાલે પહેલું નોરતું હતું, એટલે લોકો જનરલી એવું સમજતા હોય કે આરતી એટલે માતાજીની આરતી હોય. એ કારણસર ગેરસમજમાં આવું કંઈક બન્યું હશે એવું લાગે છે. બાકી કોઈ પણ વ્યક્તિ ભણેલો ગણેલો હોસ્પિટલમાં હોય એ આસારામ બાપુની આરતી કરે એવું માનતો નથી. પીડિયાટ્રિક વિભાગના ચિકિત્સા પાટડિયા વિડીયોમાં સ્પષ્ટ આ જવાબમાં આવી ગયું છે. સાહેબ, હવે ગેરસમજથી હશે એવું માનું છું, મારી વાત નથી. આગળ હવે સિવિલ તંત્ર કઈ દિશામાં કાર્યવાહી કરે? જે સિક્યુરિટી ગાર્ડે જોયા છતાં ચાલવા દીધું એને દૂર કરવામાં આવ્યો. અને જે ફ્રૂટ વિતરણની બાબત ક્લાસ 4 કર્મચારીના સંપર્કમાં આ લોકો આવ્યા હતા એને પણ દૂર કરવામાં આવે છે.